સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો। મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। સૂત્રાપાડામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો। કોડીનાર, ઉના, ગીરગઢડા અને તલાલામાં વરસાદ થયો છે। વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાતથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। વાવણીલાયક વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ધરતીપુત્રો પણ ખુશખુશાલ છે। ગીર સોમનાથના દ્રશ્યો કે જ્યાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેનો માહોલ અને નજારો સામે આવ્યો। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, શું માહોલ? એ ચોક્કસથી ખાસ તો જે ગીર સોમનાથ જિલ્લાની અંદર આ વર્ષે જે ચોમાસું લેટ હતું, પરંતુ આજે વહેલી સવારથી જે મેઘરાજા છે તે વસી રહ્યા છે। ખાસ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર કોડીનાર હોય, સૂત્રાપાડા હોય, વેરાવળ હોય, ઉના હોય, આખા જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો છે। ત્યારે સૂત્રાપાડામાં સૌથી વધુ 6 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે, તેને લઈને સૂત્રાપાડા પંથકના જે ખેડૂતો છે તેને વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે, જેથી ખેડૂતોની અંદર આનંદ જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે જે મોટાભાગનો વિસ્તાર છે ગીર સોમનાથનો, તેની અંદર હાલ વાવણી લાયક વરસાદ છે તે થઈ ચૂક્યો છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।